નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શિક્ષણના સ્તરને સુધારવા અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ અપાવવા માટે શાળાઓ અવનવા પ્રયોગ કરતી રહે છે। સરસ્વતી વિદ્યાલય દ્વારા આવો જ પ્રયોગ કરાયો। રાત્રિ શાળાનું સફળ આયોજન કરાયું। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકે, તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય હેતુથી રાત્રિ શાળા શરૂ કરાઈ છે। 6:30 થી લઈ 10 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ તેમના સમયપત્રક મુજબ વાંચન કરે, હાજર શિક્ષકો દ્વારા પર્સનલ માર્ગદર્શન મેળવે છે। શાળાના પરિણામમાં જબરજસ્ત ઉછાળો પણ જોવા મળ્યો હોય। 2 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ધોરણ 10માં 100% પરિણામ અને 12માં 99% પરિણામ મળ્યું છે। આચાર્યશ્રીના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે અને આ વખતે પણ પરિણામ ઐતિહાસિક આવશે। મારું નામ પલ્લવી બારોટ છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ 6:30 થી 10 કલાક દરમિયાન શાળામાં આવીને એમના શેડ્યુલ પ્રમાણેના વિષયોનું વાંચન કરે છે। આ રાત્રિ શાળામાં અમને પેરેન્ટ્સનો અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે અને છેલ્લા 2 વર્ષનું અમારી શાળાનું પરિણામ બી આને કારણે ખૂબ જ સારું આવ્યું છે કે ધોરણ 10માં 100% અને ધોરણ 12માં 99% પરિણામ આવ્યું છે। રાત્રિ શાળા શરૂ કરવા પાછળનો અમારો મુખ્ય આશય એ હતો કે વિદ્યાર્થીઓને એક ઉત્તમ ભાવાવરણ અમે પૂરું પાડી શકીએ, કારણ કે 6:30 થી 10નો સમય દરેક ઘરોમાં થોડો અવાજનો સમય હોય છે, સોસાયટીમાં બાળકો રમતા હોય છે, ટીવી ચાલતા હોય છે, તે બધા ડિસ્ટર્બન્સ બાળકોને ના ફેસ કરવા પડે માટે અમે શાળામાં રાત્રિ શાળા રન કરી રહ્યા છીએ। મારું નામ આર્યવાલા સૃષ્ટિ મુકેશ કુમાર છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું। રાત્રિ શાળા જો નહીં હતે તો કદાચ મારા જેટલા ટકા આવ્યા છે એનાથી 2-4% તો પાછળ જ હતે, કારણ કે રાત્રિ શાળા દ્વારા વધુમાં વધુ વાંચન વ્યક્તિ દિવસમાં વધુમાં વધુ જો ઘરે બેઠો હોય ને તો 6 કલાક વાંચન કરી શકે, પણ રાત્રિ શાળા અમને એવું એટમોસ્ફિયર પર પ્રોવાઈડ કરે છે કે અમે સલંગ 3.5 કલાક અહીં બેસીને અભ્યાસ કરી શકીએ છીએ। ટીચર્સ ખૂબ જ ફ્રેન્ડલી છે, તમે કોઈ પણ ડાઉટ પૂછો તમને તરત જ સમજાવે છે અને તમે જેટલી વખત પૂછો એટલી વખત સમજાવશે। તમને કોઈ પણ ડાઉટ રહી ગયા હોય કે કોઈ તકલીફ હોય, કોઈ ચેપ્ટર જ આખું નથી આવડતું તો તમને બધું જ ફરીથી ભણાવવામાં આવશે અને જ્યાં જ્યાં તમારી ખામી રહી ગઈ છે એ બધી ખામીને પરફેક્શનમાં ફેરવી દેવામાં આવશે। ઘરે અભ્યાસ કર્યો હોત તો કદાચ એટલું પરફેક્શન નથી આવતું, કારણ કે ઘરે આપણે એકલા તૈયારી કરતા હોઈએ। અહીં ગ્રુપ સ્ટડીનો પણ એક ફાયદો છે કે ગ્રુપ સ્ટડીથી અમે વધુમાં વધુ પેપર સેટ સોલ્વ કરીએ છીએ અને ઓલમોસ્ટ બધી જ તૈયારીઓ પરફેક્શન સાથે પૂરી કરીએ છીએ।